નમસ્તે બાળ દોસ્તો. પાઠ 20 કેટલા રે કેટલા. બાળ દોસ્તો, આ પાઠમાં હું તમને અલગ અલગ વ્યક્તિઓના ઘરમાં કેટલા કેટલા સભ્યો હોય અને આ બધા સભ્યોનું કામ શું હોય છે તેનો પરિચય કરાવીશ. જુઓ, આ પહેલું ચિત્ર, જેમાં જોઈ શકાય છે કે એક છોકરો શાળાની બહાર બગીચામાં બેસીને નાસ્તો કરી રહ્યો છે. જુઓ, આ બીજું ચિત્ર, તેમાં ઘણા બધા બાળકો સાથે મળીને નાસ્તો કરી રહ્યા છે. તો શું તમે કહી શકો કે પહેલા ચિત્રમાં વધુ મજા આવે કે બીજા ચિત્રમાં? સ્વાભાવિક વાત છે કે બીજા ચિત્રમાં. એકલા બેસીને નાસ્તો કરવું ના ગમે, પરંતુ જો ઝાઝા બધા બાળકો સાથે મળીએ અને નાસ્તો કરીએ તો વધુ મજા આવે. હવે જોઈએ એક પરિવારનો ફોટો. જો અહીં દિવ્યા, દેવેન્દ્ર, મંજુલા અને માનવ. આ ચિત્ર જોઈને કહી શકાય કે દેવેન્દ્ર છે તે પિતા છે, મંજુલા છે તે માતા છે, માનવ છે તે તેમનો પુત્ર છે અને દિવ્યા છે તે તેમની પુત્રી છે. દિવ્યા અને માનવ ભાઈ બહેન છે. દેવેન્દ્ર અને મંજુલા પતિ પત્ની છે. મંજુલા અને માનવ તેની વચ્ચેનો સંબંધ માતા પુત્રનો છે અને દેવેન્દ્ર અને દિવ્યા વચ્ચેનો સંબંધ પિતા પુત્રીનો છે. તો આ રીતે એક પરિવારના સભ્યો હોય છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ, જેમાં સૌ પ્રથમ છે સીતા. સીતા છે એ સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેમના દાદા, દાદી, નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. તેના મકાનમાં 2 માળ હશે. તેમાં નીચેના માળમાં દાદા, દાદી, નાના કાકા અને ફોઈ રહેતા હશે. કાકા અને ફોઈ આ બંને એકબીજાના ભાઈ બહેન થાય. ત્યારબાદ પહેલા માળના એક ભાગમાં સીતા બહેન, તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. જો આ ચિત્રમાં સીતા અને ગીતા 2 બહેનો અને તેના માતા પિતા છે. ત્યારબાદ બીજા ભાગમાં તેના મોટા કાકા તેમના 3 બાળકો સાથે રહે છે. સીતાની મોટી કાકી થોડા સમય પહેલા જ મૃત્યુ પામ્યા હતા. અહીં તેમના કાકા અને 3 બાળકો દેખાય છે. તેમાં 2 છોકરાઓ અને 1 છોકરી છે. દિવાલમાં તેમની કાકીનો મૃત્યુ પામેલો ફોટો છે તે લટકાવેલો છે. આગળ જોઈએ કે તેમના મોટા કાકા અને કાકી અગાસી પરના એક રૂમમાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે, જે ચિત્રમાં જોઈ શકાય છે. આગળ જોઈએ કે સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. સીતાની માતા છે એ બધા બાળકો, એટલે કે તેમના નાના કાકાના, મોટા કાકાના છોકરાઓ જેમની માતા ન હતી, એ બધાને સાથે મળીને ભણાવે છે. ત્યારબાદ નીચેના માળે કુટુંબના બધા જ સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે. જુઓ બાળ દોસ્તો, એક જ ઘરમાં જો ઝાઝા બધા સભ્યો સાથે રહેતા હોય તો દિવસ દરમિયાન પોતે અલગ અલગ કામમાં વ્યસ્ત હોય, અને રાતે જો બધા સાથે બેસીને જમવાનું સાથે જમે તો એ સારી વાત છે. સીતાના ઘરમાં પણ એવો જ પ્રયત્ન થાય છે. ત્યારબાદ સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે જ સૂવે છે, કેમ કે તેની માતા મૃત્યુ પામી છે, એટલે તે સીતાની માતા જોડે જ સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. તેમની માતા નથી એટલે શાળાએ જવા માટે માથું ઓળી અને તેને તૈયાર કરે છે. ત્યારબાદ તારાનો વારો આવે છે. સીતાની ફેમિલીની વાત પૂરી થાય છે. ત્યારબાદ છે બીજી તારાના ફેમિલીની વાત. તારા કહે છે કે તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. જો આ ચિત્ર, તેની માતા અને નાના છે. નાના અને માતાનો સંબંધ પિતા પુત્રીનો થાય છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. તેમણે તારાને દત્તક લીધેલી છે. દત્તક લેવી એટલે કે બીજા કોઈ પાસેથી પુત્રી ઉછીની લેવી, જે તેમને પોતાની જ હોય તેવી રીતે સાચવવાની હોય છે. અહીં તારા છે પણ એ જ પ્રકારની પુત્રી છે.
તેની માતાએ લગ્ન નથી કર્યા, પરંતુ તેને દત્તક લીધેલી છે. મીનાક્ષી સવારે ઓફિસે જાય છે અને સાંજે આવે છે. તારાની માતા છે તે સવારે ઓફિસે જાય અને સાંજે આવે છે. જ્યારે તારા શાળાએથી આવે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે. આખો દિવસ તારા એકલી હોય એટલે કે તેની નાના છે તે તેનું ધ્યાન રાખે છે. નાના તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે. આ બધું કામ છે તે નાના કરે છે. આગળ જોઈએ કે રજાઓમાં તેઓ ત્રણેય દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. એ નાની છોકરી છે તે એકલી છે એટલે નાના અને તેની માતા તેની સાથે મિત્રની જેમ રહે છે અને રજાઓમાં તેને ફરવા પણ લઈ જાય છે. ત્યારબાદ કોઈ સમયે તારાની મામી, મામા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે. આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. જો તારાને પિતા નથી એટલે તેમની સાથે સમય પસાર કરવા માટે તેમના મામા, મામી અને તેમના બાળકો પણ આવે છે. રેહાના અને હબીબ. હવે આપણે ત્રીજા ફેમિલીની વાત કરીએ, જે છે રેહાના અને હબીબ. રેહાના અને હબીબ શહેરમાં રહે છે. બંને નોકરી કરે છે. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના છે તે શાળામાં ભણાવે છે. બંને રેહાના છે તે શિક્ષક છે અને હબીબ છે તે સરકારી ઓફિસ છે તેમાં ક્લાર્કનું કામ કરે છે. જુઓ આ ચિત્ર. ત્યારબાદ હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે જ રહે છે. નિવૃત્તિ એટલે કે અમુક ઉંમર પછી તેમની નોકરી છોડીને ઘરમાં જ રહેવું. આ તેના પિતા છે તેમની ઉંમર થઈ ગઈ હશે અને તે તેના ઘરમાં જ તેની સાથે રહે છે. સાંજે તેઓ ત્રણે સાથે બેસીને ટેલિવિઝન જુએ છે. તેમને ચર્ચા જોવી પણ ગમે છે. ચર્ચા એટલે કે ટીવીમાં આવતા સમાચાર એ ત્રણે સાથે બેસીને સાંજના સમયમાં જોવે છે. રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય, ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ છે. એ તેમને બાળકો નથી, તે બહુ મોટા છે એટલે આજુબાજુમાંથી બાળકો તેમની ઘરે રમવા આવે છે અને તેની સાથે ટેલિવિઝન જુએ છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કેતનના ફેમિલીની. કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન છે તેમના પિતા, કાકા એટલે કે તેના પિતાના નાના ભાઈ, તેના પિતરાઈ ભાઈ એટલે કે કાકા અથવા કે દાદાના છોકરા છોકરીઓ, જેને પિતરાઈ ભાઈ બહેન કહેવાય. આ બધા સાથે અમદાવાદની એક કોલોનીમાં રહે છે. કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું હતું. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે. તેમના છોકરાઓ છે તે અમદાવાદમાં ભણે છે અને પિતા અને કાકા ત્યાં પૈસા કમાય છે. આગળ જોઈએ કે બધા ભેગા મળીને ઘરકામ કરે છે, કેમ કે બધા જ પુરુષો છે, કોઈ સ્ત્રી નથી, એટલે કે ઘરનું કામ પણ પુરુષોએ જ કરવું પડતું હશે. બધા ભેગા મળીને ઘરકામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના કાકા છે તેને રસોઈ બનાવવાનું આવડતું હશે એટલે તે ઘરના બધા જ સભ્યો માટે રસોઈ બનાવે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરીને લાવે છે. ઘરમાં જે સાધન સામગ્રી અથવા કે સામાન જોતો હોય તે કામ કેતનના પિતાનું છે. આગળ જોઈએ કે તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. કેતનનું જે ફેમિલી છે એ ગામડામાંથી આવે છે, પરંતુ તેના દાદા છે તે ગામડે રહે છે. તેને પૈસા છે તે નિયમિત રીતે મોકલવામાં આવે છે. આગળ જોઈએ કે કેતનની માતા, દાદા, દાદી, કાકી, નાના મોટા ભાઈ અને બહેન તેઓ બધા ગામડે રહે છે. જે બધી સ્ત્રીઓ છે અને નાના બાળકો છે અને દાદા દાદી આ બધા છે તે ગામડે જ રહે છે. અને વર્ષમાં એકવાર કેતન છે તે ગામડે જાય. તેની માં ગામડે રહે છે, કેતન અમદાવાદમાં રહે. તે તેની માને ખૂબ જ યાદ કરે છે. તે તેમને પત્ર પણ લખે છે.
તો સ્વાભાવિક વાત છે કે આપણે માતાથી દૂર જઈએ એ ના ગમે. એટલે કેતનને પણ તેની માતા અવારનવાર યાદ આવે છે, એટલે તે તેની માતાને ઘણીવાર પત્ર પણ લખે છે. હવે વાત કરીએ કૃષ્ણા અને કાવેરીની. આ છે તેના પછીનું ફેમિલી, કૃષ્ણા અને કાવેરી નામની છોકરીઓ. કૃષ્ણા અને કાવેરી તેના પિતા સાથે રહે છે. તેની માતા બીજા શહેરમાં રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણા કાવેરીને શાળાએ છોડે છે, પછી કોલેજે જાય છે અને તેમના પિતા દિવસે દુકાને જાય છે. જુઓ બાળ દોસ્તો, આ ફેમિલી એવું છે કે તેની માતા તેમની સાથે રહેતી નથી, પરંતુ કોઈ કારણોસર તે બીજા ગામમાં રહે છે. તેમની પિતા અને 2 દીકરીઓ સાથે રહે છે, જેમાં મોટી છોકરી છે એ નાની બહેનને શાળાએ મૂકવા જાય છે. તેમના પિતા એ ઓફિસે જાય છે અને મોટી દીકરી છે તે કોલેજે જાય છે. ત્યારબાદ કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે. તે ઘર ખોલે છે અને કૃષ્ણાની રાહ જુએ છે. મોટી બહેન છે એ પહેલા ઘરે આવે છે. ઘર ખોલી અને તે કૃષ્ણાની રાહ જુએ છે. કોલેજેથી આવીને કૃષ્ણા અને કાવેરી છે તે સાથે જમે છે. કાવેરી તેની શાળાનું ગૃહ કાર્ય પતાવી અને પછી રમવા જાય છે. પાછી આવી તે ભાઈ સાથે કેરમ રમે છે અને તે ટેલિવિઝન જુએ છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે છે અને સૌ સાથે જમે છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કૃષ્ણા પણ ત્યાં થોડા દિવસ રોકાય છે. તેના પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓ અને તેના પિતા પણ અહીં જ રહે છે. જુઓ બાળ દોસ્તો, અહીંયા રજાનો સમય હોય ત્યારે તેની માતા અહીંયા આવે છે અને બધા બાળકો સાથે રહે છે. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે જોયું કે અલગ અલગ ફેમિલીમાં રહેતા લોકો અને તેમનું કામ અલગ અલગ હોય છે. ઘણા છે તેમના માતા પિતા સાથે રહે છે, તો ઘણાને તેની માતા સાથે રહેવા મળતું નથી. ઘણાને કામ અથવા કે ભણતરના લીધે એક ગામથી છોડીને શહેરમાં પણ જવું પડે છે.